Good morning, my dear students. I hope you all are fine and doing good. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણના એક નવા એકમની ચર્ચા કરવાના છીએ, જેનું નામ છે શબ્દકોશ. સૌથી પહેલાં તો શબ્દકોશ એટલે શું? તો કોઈ પણ શબ્દ હોય એની સાચી જોડણી જાણવી હોય અથવા તો એ શબ્દનો અર્થ જાણવો હોય તો તેના માટે આપણે શબ્દકોશનો ઉપયોગ કરવો પડે છે. જેમ અંગ્રેજીમાં આપણે ડિક્શનરીનો ઉપયોગ કરીએ છીએ ને, એવી રીતે ગુજરાતીમાં શબ્દકોશનો ઉપયોગ કરીએ છીએ. શબ્દકોશમાંથી શબ્દ શોધવા માટે શબ્દોનો જે કોષ ક્રમ હોય છે તે જાણવો ખૂબ જરૂરી છે. એ શબ્દોનો કોષક્રમ નક્કી કરવા માટેના કેટલાક નિયમો છે. એ નિયમોને આપણે બરાબર સમજીએ. જુઓ શું કહે છે આપણને, તો સૌથી પહેલાં શબ્દો જે હોય એને પ્રથમ બારાક્ષરીના ક્રમમાં અને પછી કક્કાવારીના ક્રમમાં ગોઠવવામાં આવે છે. તમે નાના ધોરણમાં હતા ત્યારે તમારે કક્કાવારી ક્રમમાં ગોઠવવાના શબ્દો પૂછાતા હતા, યાદ છે ને? ઓકે, એવી જ રીતે અહીંયા પણ તમારે સૌથી પહેલાં બારાક્ષરીના ક્રમમાં ગોઠવવાના છે, ત્યારબાદ એને કક્કાવારી ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. બરાબર? કેવી રીતે? તો ચાલો જોઈએ. જુઓ શું કહ્યું છે આપણને કે સૌથી પહેલાં બારાક્ષરીના ક્રમમાં ગોઠવવાના. બરાબર? હવે તમે જુઓ, કોઈ પણ શબ્દકોશ લો, એ શબ્દકોશમાં શબ્દની શરૂઆત ક્યાંથી શરૂ થાય છે? તો કે ભાઈ અથી. 13 સ્વરો છે આપણા, યાદ છે ને તમને? હા, તો અ પછી આવશે આ, પછી ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ અને ઔ. આ 11 થયા. બાકીના બે જે સ્વર છે, ઔ પછી શું આવશે? અમ અને અહ. એ અત્યારે અહીંયા આપણે નથી લેતા, એનો ક્રમ કેવી રીતે ગોઠવવાનો હું તમને સમજાવું છું. તો જુઓ, અહીંયા અનુસ્વાર રહિત જે અક્ષર છે એ પહેલો આવશે અને અનુસ્વારવાળો જે અક્ષર હશે એ પછી આવશે. અનુસ્વાર રહિત એટલે શું? તો અહીંયા જુઓ, નીચે તમને આપેલું છે. તો સૌથી પહેલાં શબ્દકોશમાં અથી શરૂ થશે, ત્યારબાદ અમથી શરૂ થતા શબ્દો આવશે અને ત્યારબાદ વિસર્ગવાળા. અહીંયા તમે જુઓ, જ્યારે 13 સ્વરો ક્રમમાં ગોઠવો છો ત્યારે એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ એવું આવે છે. બરાબર? પણ અહીંયા આપણે જ્યારે શબ્દકોશનો ક્રમ જોઈએ છીએ ત્યારે અહીં અનુસ્વાર વગરનો જે અક્ષર છે એ પહેલો આવશે, ત્યારબાદ અનુસ્વારવાળો અક્ષર આવશે અને ત્યારબાદ વિસર્ગવાળો. અહીંયા ભલે સ્વરમાં આપણે વિસર્ગવાળો છેલ્લે લઈએ છીએ, પણ જ્યારે શબ્દકોશના ક્રમમાં ગોઠવીશું ત્યારે અનુસ્વાર વગરનો, અનુસ્વારવાળો અને પછી વિસર્ગવાળો અક્ષર. આ રીતે આખી બારાક્ષરીનો ક્રમ ગોઠવાશે. ખબર પડી? આ થયું અનું ઉદાહરણ. ત્યારબાદ આ, આમ, આહા. એવી જ રીતે આ બધા જ સ્વરો એવી રીતે ગોઠવાશે. પછી આવશે આ રસ્વઈવાળું, તો રસ્વ ઈ, રસ્વ ઈમ અને વિસર્ગવાળી રસ્વઈ. ત્યારબાદ દીર્ઘ ઈ, દીર્ઘ ઈમ અને ઈહી. એવી જ રીતે ઉ, રૂ, એ, ઐ, ઓ અને ઔ. આ રીતે આખો ક્રમ બારાક્ષરીના ક્રમ પ્રમાણે ગોઠવાશે. ખ્યાલ આવ્યો એટલે સુધી? ઓકે. હવે જુઓ, આગળ આપણને એવું કહે છે કે શબ્દકોશમાં સૌથી પહેલાં અથી શરૂ થતા શબ્દો અને છેલ્લે હથી શરૂ થતા શબ્દો આવે છે. આગળ તમે જોઈ લીધું ને કે પહેલાં આપણે સ્વર જેટલા પણ છે એ બધાને ગોઠવી દીધા, ત્યાર પછી કક્કાવારી ક્રમમાં ગોઠવીશું. અને આપણો ગુજરાતી કક્કો પણ તમને બધાને યાદ હશે કે આપણે કથી શરૂ કરીને જ્ઞ સુધી. ખબર છે ને બધાને? ક, ખ, ગ, ગ, ચ, છ ત્યાંથી શરૂ કરીને છેલ્લે હ, અળ, ક્ષ અને જ્ઞ. બરાબર? પણ તમને એવું થશે કે કક્કો તો કથી જ્ઞ સુધી છે, તો અહીંયા કેમ એવું લખ્યું છે કે હથી શરૂ થતા શબ્દો છેલ્લે આવે છે? તો હની પછીના એટલે કે અળ,
ક્ષ અને જ્ઞ એનાથી જે શબ્દો શરૂ થાય છે એનું શું, એનું સ્થાન ક્યાં રહેશે અથવા તો એ ક્યાં આવશે? તો ચાલો એના વિશે આપણે સમજીએ. જુઓ અહીંયા લખ્યું છે, શું કહે છે જોઈએ આપણે કે અંગ, ઝ, અણ અને અળ થી શરૂ થતા શબ્દો ન હોવાથી તેનો શબ્દકોશમાં સમાવેશ થતો નથી. ખબર પડી શું કહ્યું છે? આ જે 4 અક્ષરો છે, કયા 4? અંગ, ઝ, અણ અને અળ, એનાથી શરૂ થતા એક પણ શબ્દ છે નહીં, માટે એનો શબ્દકોશમાં ક્યાંય સમાવેશ થતો નથી. ખબર પડી ને? ઓકે, આગળ શું કહે છે જુઓ. હવે ક્ષ એ ક અને શનો જોડાક્ષર હોવાથી ક્ષથી શરૂ થતા શબ્દો કની શ્રેણીમાં આવે છે. ક્ષ એ ક અને શનો જોડાક્ષર છે. આગળ તમે જોડાક્ષર અને સંયુક્તાક્ષર શીખી ગયા છો, બરાબર? તો જે ક્ષ છે એ ક અને શનો જોડાક્ષર છે, માટે ક્ષથી શરૂ થતા જેટલા પણ શબ્દો છે એ બધા આપણને ક્યાં જોવા મળશે? તો કે કની શ્રેણીમાં જોવા મળશે. ત્યારબાદ જ્ઞ એ જ અને ઝનો જોડાક્ષર હોવાથી જ્ઞથી શરૂ થતા જે શબ્દો છે એ બધા જ આપણને જની શ્રેણીમાં જોવા મળશે. ખબર પડી શું કહે છે? જ્ઞ જે છે એ જ અને ઝનો જોડાક્ષર છે, માટે જ્ઞથી શરૂ થતા જેટલા પણ શબ્દો છે એ બધા જ આપણને જની શ્રેણીમાં જોવા મળશે. જનો બારાક્ષરીનો ક્રમ પૂરો થાય ત્યાર પછી જ્ઞવાળા શબ્દો શરૂ થશે અને જ્ઞનો ક્રમ પૂરો થાય ત્યાર પછી ફરી જનો જોડાક્ષર ક્રમ શરૂ થશે. ખ્યાલ આવ્યો બધાને? વેરી ગુડ. આગળ તમે કક્કાનો ક્રમ જોશો એટલે તમને બરાબર સમજાઈ જશે. ઓકે, જુઓ હવે બારાક્ષરીના ક્રમ પછી કક્કાના ક્રમમાં કેવી રીતે ગોઠવીશું આપણે? તો સૌથી પહેલાં ક આવશે, ત્યારબાદ ક્ષ. કેમ ક્ષ? આગળ મેં કહ્યું ને તમને કે ક્ષ એ ક અને શનો જોડાક્ષર છે, માટે કની શ્રેણી પતે પછી ક્ષ આવશે. ત્યારબાદ ખ, ગ, ઘ, ચ, છ, જ, જ્ઞ. જ્ઞ કેમ? કારણ કે એ જ અને ઝનો જોડાક્ષર છે, માટે જની શ્રેણી પતે પછી જ્ઞ આવશે. ત્યારબાદ ઝ, ટ, ઠ, ડ, ઢ, ત, ત્ર. ત્ર પણ ત અને રનો જોડાક્ષર છે, માટે ત પછી ત્ર આવશે. ત્યારબાદ થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ્ર. અહીંયા શ પછી શ્ર આવશે, કારણ કે શ્ર એ શ અને રનો જોડાક્ષર છે, એટલે શ શરણાઈનો સ, શ્ર શ્રવણનો સ, ષટકોણનો સ, ત્યારબાદ સગડીનો સ અને સૌથી છેલ્લે હ. આ રીતે આખા કક્કાનો ક્રમ ગોઠવાશે. ખ્યાલ આવ્યો દરેક જણને? ઓકે, હવે જુઓ કથી હ સુધી બધા જ અક્ષરોને બારાક્ષરીના ક્રમમાં કેવી રીતે ગોઠવાય છે એના માટે અહીંયા તમને કનું ઉદાહરણ આપેલું છે, એ પ્રમાણે તમારે બાકીના વ્યંજનોને ગોઠવવાના રહેશે. બરાબર? જુઓ કેવી રીતે આવશે. તો ક, કમ, કા, કામ, વિસર્ગવાળો પણ એના પછી તરત લઈ લેવાનો છે. ત્યારબાદ કી, કિમ, કી, કિમ, કુ, કુમ, કુ, કુમ, ક્રુ, ક્રુમ, કે, કેમ, કઈ, કૈમ, કો, કોમ, કૌ, કૌમ,
ત્યાર પછી જોડાક્ષર આવશે ક્ય, ક્ર, ક્લ, ક્વ અને છેલ્લે મતલબ કની શ્રેણી પતે ત્યાર પછી ક્ષની શ્રેણી શરૂ થશે. ખ્યાલ આવી ગયો? એવી જ રીતે અહીંયા ક્ષ, ક્ષમ, ક્ષા, ક્ષામ એવી રીતે તમારે છેક હ સુધી આ પ્રમાણે બારાક્ષરીના ક્રમમાં ગોઠવવાના રહેશે. ઓકે? જુઓ, આગળ તમને કહ્યું ને કે જે તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થાય ત્યાર પછી જોડાક્ષરનો ક્રમ શરૂ થાય છે. એના માટે એક ઉદાહરણ અહીંયા આપેલું છે, સ્ફોટક અને સ્મરણીય. અહીંયા જુઓ, સ્ફોટક શબ્દ પહેલાં આવશે જ્યારે સ્મરણીય શબ્દ પછી આવશે. કેમ? તો કારણ કે બંને જોડાક્ષર તો છે, પણ અહીંયા સને ફ સાથે જોડેલો છે અને અહીંયા સને મ સાથે જોડેલો છે. એટલે ફ જે છે એ મની પહેલાં આવે છે. આપણે કક્કો બોલીએ તો પ, ફ, બ, ભ, મ એટલે ફ પહેલાં આવશે એટલે સ્ફોટક પહેલાં આવશે, જ્યારે સ્મરણીય એના પછી આવશે. એવી જ રીતે રેપવાળો જે એ અને ઓ છે એ પણ એનો જે સ્વરનો કોષક્રમ છે એ આપણે એ અને ઓ પ્રમાણે જ કરવાનો રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જુઓ, તમારે આ પણ એક વસ્તુ યાદ રાખવાની કે જો શબ્દોનો પ્રથમ અક્ષર સમાન હોય તો આપણે એને બીજા અક્ષર પ્રમાણે શોધીશું, અને જો એવું બને કે બીજો અક્ષર પણ સમાન છે તો આપણે ત્રીજા અક્ષર પ્રમાણે. એમ આપણે શબ્દોનો ક્રમ આગળ વધારવાનો છે. દાખલા તરીકે અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે, વિભાજક અને વિભાજન. હવે તમને આમાં આ બંને શબ્દોને શબ્દકોશમાં કેવી રીતે શોધશો? તો જુઓ, અહીંયા પહેલો અક્ષર બંને શબ્દોનો સમાન છે, તો અહીંયા વી છે, અહીંયા પણ વી છે. તો આપણે બીજા અક્ષર ઉપર જઈશું તો જુઓ, બંને શબ્દોનો બીજો અક્ષર એટલે અહીંયા જુઓ વિભાજક, તો અહીંયા બીજો અક્ષર ભા છે અને અહીંયા વિભાજનમાં પણ ભા જ છે બીજો અક્ષર. ત્યારબાદ ત્રીજા અક્ષર ઉપર જઈશું તો અહીંયા જ છે, જ્યારે અહીંયા પણ જ છે. એટલે તમે જુઓ, પહેલો, બીજો અને ત્રીજો એ બંનેમાં સમાન છે. તો હવે આપણે ચોથા અક્ષર ઉપર જઈશું તો ચોથા અક્ષરમાં અહીંયા ક છે અને અહીંયા ન છે. તો શબ્દકોશમાં જોઈએ તો ન કરતાં ક આગળ આવે છે. એટલે જ્યારે પણ આપણે શબ્દકોશમાં આ બંને શબ્દો શોધીશું તો સૌથી પહેલાં કયો શબ્દ આપણને મળશે? તો વિભાજક, અને ત્યારબાદ વિભાજન શબ્દ મળશે. ખ્યાલ આવી ગયો આટલે સુધી દરેક જણને? વેરી ગુડ. હવે આપણે કેટલાક શબ્દો જોઈએ છે જેને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો ચાલો આપણે એના વિશે માહિતી મેળવીએ. હવે જુઓ, પરીક્ષામાં તમને એસક્યુ અને એમસીક્યુ બંનેમાં પૂછાઈ શકે છે શબ્દકોશનો ક્રમ. એસક્યુમાં પૂછાય તો આવી રીતે પૂછાય છે કે નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. એટલે શબ્દો તમને આપેલા હશે, તમારે એને ક્રમમાં ગોઠવવાના. અને જો એમસીક્યુમાં પૂછાય તો ABCD 4 વિકલ્પ આપેલા હશે, એ ચારેમાં શબ્દોને આડાવડી ગોઠવેલા હશે. એમાંથી જે સાચો ક્રમ છે એ તમારે ઓળખી બતાવવાનો છે. બરાબર? જુઓ, અહીંયા તમને કેટલાક શબ્દો આપ્યા છે, એને તમારા શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. કયા કયા શબ્દો છે તો જોઈએ. હોઠ, મમતા, એકલવાયુ, લૂ, ટેરવા અને તીરથ. બરાબર? અહીંયા 6 શબ્દો આપણને આપેલા છે. તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે દરેક શબ્દનો પહેલો અક્ષર ખાસ પકડવાનો. બરાબર? સૌથી પહેલાં સ્વરને ગોઠવી દઈશું, ત્યાર પછી આપણે વ્યંજન લઈશું. તો હવે તમે જુઓ, વિચારો કે આ 6 શબ્દોમાં સ્વરવાળો શબ્દ કયો છે? વેરી ગુડ, એકલવાયુ. બરાબર? તો એ 1 નંબર ઉપર આવી જશે. ત્યાર પછી સ્વરવાળા કોઈ શબ્દો છે નહીં એટલે આપણે વ્યંજન ઉપર જઈશું. બરાબર? તો વ્યંજનમાં પણ એનો ક્રમ યાદ રાખવાનો. કક્કો તમારે મનમાં બોલતા જવાનું અને બાકીના શબ્દો ગોઠવતા જવાનું. બરાબર? તો અહીંયા એકલવાયુ પછી બીજો શબ્દ કયો આવશે? તો યસ, ટેરવા. વેરી ગુડ. બરાબર?
ત્યાર પછી ત્રીજો શબ્દ કયો આવશે? તીરથ. હા, વેરી ગુડ. ત્યાર પછી ચોથો મમતા આવશે, લુ આવશે કે હોઠ આવશે? તો મમતા. યસ, વેરી ગુડ. ત્યાર પછી લુ. વેરી ગુડ. અને છેલ્લું 6 નંબર હોઠ આવશે. આપણે આગળ પણ વાત કરી ને કે હથી શરૂ થતા શબ્દો છેલ્લે આવશે, એટલે અહીંયા હોઠ છે એટલે તો સૌથી છેલ્લે જ આવશે. ખ્યાલ આવી ગયો દરેકને ક્રમમાં કેવી રીતે ગોઠવવાના? ઓકે. જુઓ આગળના ઉદાહરણમાં કયા શબ્દો છે? તો ખેતર, પ્રેત, આંખ, સોનું, નોટ અને માનવી. બરાબર? ચલો, આમાં સૌથી પહેલાં કયો શબ્દ આવશે? વેરી ગુડ. તો કયો આવશે? આંખ. હવે તમારે કક્કો બોલતા જાઓ અને પછી દરેકે દરેક શબ્દનો પહેલો અક્ષર જોતા જાઓ. તો ધારો કે ક, ક્ષ, ખ, તો પછી ખ વાળો કોઈ છે? તો કે હા છે. તો પછી શું આવશે એમાં? ખેતર. વેરી ગુડ. ત્યાર પછી નોટ. વેરી ગુડ. પછી પ્રેત આવશે. વેરી ગુડ. ત્યારબાદ માનવી. ઓકે. અને સૌથી છેલ્લો કયો શબ્દ આવશે? સોનું. ખ્યાલ આવી ગયો ને દરેક જણને? વેરી ગુડ. હવે જુઓ આગળના ઉદાહરણમાં આપણને કયા કયા શબ્દો આપ્યા છે? તો ઊંટ, આંખ, ઉંદર, અજય, અંધારું અને ઓજસ. બરાબર? અહીં પણ આપણને 6 શબ્દો આપેલા છે. એ 6ને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. ચલો, આમાં સૌથી પહેલાં કયો શબ્દ આવશે? જુઓ, તમે બીજું એક તમારું ધ્યાન ગયું હોય તો બધા સ્વરવાળા શબ્દો છે. બરાબર? તો આપણે બધામાંથી સૌથી પહેલો શબ્દ છે એ કયો આવશે? તો અજય. વેરી ગુડ. ત્યાર પછી યસ, અંધારું. કેમ અજય પહેલાં આવ્યો ને અંધારું પછી આવ્યું? કારણ કે આગળ આપણે શરૂઆતમાં જોયું ને કે અનુસ્વાર રહિતના જે અક્ષર છે એ પહેલાં આવશે અને ત્યાર પછી અનુસ્વારવાળા આવશે. બરાબર? ઓકે. ચલો, ત્યાર પછી ત્રીજો શબ્દ કયો આવશે? આંખ. વેરી ગુડ. ત્યાર પછી આંખ પછી ઉંદર. યસ, વેરી ગુડ. ઉંદર પછી ઊંટ. બરાબર? અને છેલ્લે ઓજસ. હવે ખ્યાલ આવ્યો બધાને કેવી રીતે શબ્દકોશના ક્રમમાં ગોઠવાય? ઓકે. જુઓ ત્યાર પછીના ઉદાહરણમાં કયા શબ્દો આપ્યા છે આપણને એ જોઈએ. ઓકે. અસ્તિત્વ, સ્વચ્છ, પ્રવૃત્તિ, પ્રકૃતિ, વ્યવસ્થા અને પ્રવેશ. બરાબર? ચાલો આને શબ્દકોશના ક્રમમાં આપણે ગોઠવીએ. સૌથી પહેલાં કયો શબ્દ આવશે? તો કે અસ્તિત્વ. વેરી ગુડ. એ તમને ખ્યાલ આવી ગયો. બરાબર? સ્વર આપણે પહેલાં લઈશું એટલે અસ્તિત્વ આવી ગયો. ઓકે. બાકીના જે શબ્દો છે એ બધા જ જો તમારું ધ્યાન ગયું હોય તો બધા શબ્દો જોડાક્ષર છે. મેં તમને આગળ કહ્યું કે બારાક્ષરીનો ક્રમ પૂરો થાય ત્યાર પછી જોડાક્ષરનો ક્રમ શરૂ થાય છે. અને જોડાક્ષર જે છે એ પણ કક્કાવારી ક્રમ પ્રમાણે જ ગોઠવાય છે. બરાબર? એટલે એ ધ્યાન રાખવાનું તમારે. બીજી એક વસ્તુ કે અહીંયા જે 5 શબ્દો છે એમાંથી પ્રવૃત્તિ, પ્રકૃતિ અને પ્રવેશ એ ત્રણેયનો પ્રથમ અક્ષર સમાન છે. અને બીજા 2 શબ્દો છે સ્વચ્છ અને વ્યવસ્થા, એ તો પના પછી જ આવશે એટલે એને અત્યારે આપણે હાલ અડતા નથી. હવે પ્રવૃત્તિ, પ્રકૃતિ અને પ્રવેશ એ 3માંથી પહેલો કયો આવશે એ કેવી રીતે તમે નક્કી કરશો? તો એના માટે થોડી વાર પહેલાં મેં તમને કનો ક્રમ સમજાવ્યો હતો. જો એ તમને યાદ હોય તો એ આપણે યાદ કરીએ એને, જુઓ શું કહે છે. તો સૌથી પહેલાં શું આવશે? તો ત્રણેયનો પહેલો અક્ષર તો સમાન જ છે પ્ર, એટલે આપણે બીજા અક્ષર ઉપર જઈશું. તો અહીંયા જુઓ ભ્રુ છે, અહીંયા કૃ છે અને અહીંયા વે છે. તો સૌથી પહેલાં શું આવશે? કૃ આવશે. વેરી ગુડ. એટલે કયો શબ્દ આવશે અહીંયા? પ્રકૃતિ. બરાબર? ઓકે. હવે પ્રવૃત્તિ અને પ્રવેશ એમાંથી વૃ પહેલાં આવશે કે વે પહેલાં આવશે? તો વૃ પહેલાં આવશે. વેરી ગુડ. એટલે બીજો અક્ષર પ્રકૃતિ પછી કયો આવશે શબ્દ?
પ્રવૃત્તિ અને ત્યારબાદ પ્રવેશ. વેરી ગુડ. હવે વ્યવસ્થા અને સ્વચ્છ બે શબ્દો રહ્યા. તો પહેલાં વ આવશે કે સ આવશે? તો સૌથી પહેલાં વ આવશે એટલે વ્યવસ્થા આવશે અને ત્યાર પછી સ આવે છે એટલે અહીંયા સ્વચ્છ આવશે. ખ્યાલ આવી ગયો દરેક જણને આટલા સુધીમાં? વેરી ગુડ. ઓકે, ચાલો હવે MCQમાં કેવી રીતે પૂછાય છે તે પણ આપણે ઉદાહરણ દ્વારા સમજી લઈએ. જુઓ, એમાં એવું આપ્યું હશે કે નીચે આપેલા વિકલ્પોમાંથી શબ્દકોશ પ્રમાણે સાચો વિકલ્પ કયો છે તે જણાવો. બરાબર? 4 ઓપ્શન આપ્યા હશે તમને ABCD. એમાંથી તમારે કયો વિકલ્પ સાચો છે તે શોધવાનો છે. ઓકે, જુઓ અહીંયા આપણને એ ઓપ્શનમાં 4 શબ્દો આપ્યા છે: ઝઘડુશા, શ્રેષ્ઠી, ઉપરણું અને કાશી. બી ઓપ્શનમાં ઉપરણું, કાશી, ઝઘડુશા અને શ્રેષ્ઠી. સી ઓપ્શનમાં કાશી, શ્રેષ્ઠી, ઉપરણું અને ઝઘડુશા. જ્યારે ડી ઓપ્શનમાં ઉપરણું, શ્રેષ્ઠી, કાશી અને ઝઘડુશા. બરાબર? તમારે બરાબર 4 ઓપ્શનને ધ્યાનથી વાંચી જવાના. ત્યારબાદ સૌથી પહેલાં આપણે શીખીએ છીએ, તમને ખબર છે કે સૌથી પહેલાં જે શબ્દની શરૂઆત સ્વરથી થાય છે એ આપણે એને પહેલો લખવાનો છે. બરાબર? તો તમે જુઓ 4 ઓપ્શનમાં સૌથી પહેલો એવો કયો શબ્દ છે કે જેની શરૂઆત સ્વરથી થાય છે? તો જુઓ અહીંયા જે પહેલું ઓપ્શન છે એમાં તો ઝઘડુશાથી શરૂ થાય છે. બરાબર? એટલે એ ઓપ્શન તો આવશે જ નહીં. એવી જ રીતે બીજું ઓપ્શન છે એ ઉપરણુંથી શરૂ થાય છે એટલે ઉપરણુંનો ઉ એ સ્વર છે. બરાબર? એટલે એ હમણાં આપણે બાકી રહેવા દેવાનો. ત્યારબાદ સી ઓપ્શન છે એમાં કાશી શબ્દથી શરૂઆત થાય છે એટલે એ પણ નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે એ વ્યંજનથી શરૂ થાય છે. આપણે તો પહેલાં સ્વરથી શરૂ થતા શબ્દો ગોઠવવાના છે ને. બરાબર? એટલે એ ધ્યાન રાખવાનું. ઓકે, અને ડી ઓપ્શનમાં છે એમાં ઉપરણુંથી શરૂ થાય છે. એટલે હવે તમે જુઓ બી અને ડી ઓપ્શન એવો છે કે જેમાં બંનેમાં સ્વરથી શરૂ થતા શબ્દોથી સ્ટાર્ટ થાય છે. એટલે હવે એ અને સી તો બિલકુલ આવશે જ નહીં એટલે એને આપણે અડવાનું નથી. હવે બી અને ડીમાં કયો ઓપ્શન સાચો છે એ આપણે વિચારવાનું. ઓકે, ચલો. એટલે બંનેમાં ઉપરણું છે એટલે એ બરાબર છે. ત્યારબાદ બીજા શબ્દ ઉપર જવાનું. હવે જુઓ બીમાં બીજો શબ્દ છે કાશી અને ડીમાં બીજો શબ્દ છે શ્રેષ્ઠી. તો હવે તમે એવું વિચારો કે ઉપરનું તો ગોઠવાઈ ગયું છે, તો ત્યાર પછીનો શબ્દ એટલે સ્વર થઈ ગયા છે, પછી આપણે વ્યંજન શરૂ કરીએ છીએ. તો વ્યંજનમાં ક્યાંથી શરૂ થાય છે? આપણે કથી શરૂ થાય છે. બરાબર? તો અહીંયા તમે જુઓ કાશી શબ્દ છે અને શ્રેષ્ઠી છે. તો કયો ઓપ્શન વધારે યોગ્ય અને સાચો લાગે છે તમને? કાશીવાળો. બરાબર ને? આ સાચો છે અને આ ઉપરનું શ્રેષ્ઠી, કાશી અને ઝઘડુશા ખોટું છે. અહીંયા તમને બીજા શબ્દથી ખબર પડી ગઈ કે આ ઓપ્શન ખોટું છે. ખ્યાલ આવી ગયો દરેક જણને? એટલે આ રીતે MCQમાં પૂછાય છે. આ સિવાય બીજી પણ એક રીત છે. એમાં ઘણી વખત એવું પૂછાય છે કે 4 શબ્દો તમને આપેલા હોય. દાખલા તરીકે આ જ ઉદાહરણ લઈએ આપણે કે ઝઘડુશા, શ્રેષ્ઠી, ઉપરણું અને કાશી. તો એમાંથી શબ્દકોશના ક્રમમાં સૌથી પહેલો જેનો ક્રમ આવે એ શબ્દ તમે ઓળખી બતાવો. તો એ વખતે તમારે પરીક્ષામાં કયો શબ્દ આવશે? તો ઉપરણું. તો ફક્ત ઉપરણુંને ઓળખવાનો રહેશે. ખ્યાલ આવી ગયો દરેક જણને? ઓકે વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને શબ્દકોશમાં પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. બરાબર ને? વેરી ગુડ. ના ખ્યાલ આવે તો ફરી એકવાર વિડીયોને ધ્યાનથી જોજો. તેમ છતાં એવું લાગે તો મને ચોક્કસ જણાવજો. બીજું, આ સાથે જ એક PDF ફાઇલ મોકલું છું જેમાં બીજા કેટલાક ઉદાહરણો લખેલા છે જે તમારે ક્લાસવર્કની નોટમાં વ્યાકરણ વિભાગમાં લખવાના છે. એ સિવાય તમે પાઠ્યપુસ્તકમાંથી જાતે પણ કેટલાક શબ્દો પસંદ કરીને એને શબ્દકોશના ક્રમમાં ગોઠવી શકો છો. ઓકે? Wish you all the best and be safe at your home. Thank you.